4 થી 5 દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના નથી। 80% જિલ્લાઓ છે તે દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તેવી પરિસ્થિતિ છે। છેલ્લે ક્યારેક ઓગસ્ટ મહિનો કેટલા વર્ષો પહેલા આવો કોરો ધાકડ ગયો હતો। મોસમી પ્રણાલી મજબૂત ઉદ્ભવે તો એ ચોમાસું જતા જતા અટકી જતું હોય છે। આવું ઘણી વખત જોવા મળ્યું છે, પરંતુ ઓગસ્ટના અંતમાં એમજેઓ અને મીસો જેવા પરિબળો છે ફેવરેબલ થશે। સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં સારો વરસાદ આવવાની સંભાવના। આપના સહિત સૌને આશા હતી કે વરસાદ આવશે, પણ એ ન આવ્યો। બહુ મજબૂત સિસ્ટમ બની શકી નથી અને એને કારણે એ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ સુધી જ પહોંચે છે, એનાથી આગળ વધી શકતી નથી। બધી જગ્યાએ આની અસર થવાની છે અને સાવડેલના કારણે ફરીથી પાછું સંકટ દેખાઈ રહ્યું છે ભારતના ચોમાસા પર। એક વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે અને ચોમાસું હજી વિધિવત એમ વિદાય નહીં થાય, કારણ કે બંગાળની ખાડી સક્રિય હોય તો અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નથી બની રહી। એનું કારણ એ છે કે પછી અરબ સાગરથી કોઈ ગુડ ન્યૂઝ આવવાના છે કે હજુ વરસાદ આવશે અને વરસાદની ઘટ છે એ ઓછી થશે। નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું ઉમંગ। આજના ગર્જનાદમાં વાત કરવી છે કે ગુજરાતમાં વરસતો એક લાગ લગાટ વરસાદ આખરે ક્યાં ખોવાઈ ગયો। ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહની નજીક આપણે પહોંચી ગયા છીએ। 2 ઓગસ્ટથી ગુજરાતમાં ગાયબ થયેલો વરસાદ છેલ્લા 19 દિવસથી સળંગ વરસ્યો નથી। એવું કહેવા પાછળ મારો અર્થ છે કે અતિ ભારે કે ભારે વરસાદ પડ્યો હોય એવું ક્યાંય નોંધાયું નથી। સામાન્ય વરસાદ, હળવો વરસાદ, મધ્યમ વરસાદ, ઝાપટું પડે, આ બધું આપણે સાંભળ્યું। અમુક મિલીમીટર વરસાદ પડે, અડધો ઇંચ પડે, એકાદ ઇંચ પડે, પણ એક ધારો અવિરત અનરાધાર અને સાર્વત્રિક વરસાદ કહી શકીએ એવું 19 દિવસથી નથી થયું। તમે વિચારો કે 2 દિવસ વીતશે એટલે ગુજરાતમાં સળંગ 3 સપ્તાહ સાવ કોરા જશે। આ બધાની વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે હજુ પણ 4 થી 5 દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના નથી। જો એમાં બીજા 3 થી 4 દિવસ ઉમેરાઈ ગયા તો એટલું નિશ્ચિત છે કે ગુજરાતમાં 4 સપ્તાહ સળંગ વરસાદ વગરના જશે અને જેટલા વિસ્તાર સળંગ વરસાદ વિનાના જશે 4 સપ્તાહ સુધી એ તમામને દુષ્કાળગ્રસ્ત અથવા તો અછતગ્રસ્ત જાહેર કરવા પડશે રાજ્ય સરકારે। કેમ કે રાજ્ય સરકારે જ પોલિસી બનાવી છે કે 15મી જૂનથી 15મી ઓક્ટોબર વચ્ચે જો ચોમાસામાં સતત 4 સપ્તાહનો બ્રેક પડે, 1 મહિનાનો બ્રેક પડે, તો એ વિસ્તારો જેટલા વિસ્તારોમાં વરસાદ ન પડ્યો હોય સળંગ 4 સપ્તાહ એને દુષ્કાળગ્રસ્ત કે અછતગ્રસ્ત જાહેર કરવા પડે। ત્યારે આ બધાની વચ્ચે આજે સ્કાયમેટે એક રાહત ભર્યા સમાચાર આપ્યા છે। સ્કાયમેટની જે આગાહી છે એની પણ વાત કરવી છે, એની સાથે સાથે હવામાન વિભાગ પણ એવું કહી રહ્યું છે કે 4 સિસ્ટમ ગુજરાત પર સક્રિય છે। હવે આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 1 સપ્તાહથી હવામાન વિભાગ કહી રહ્યું છે કે 4 સિસ્ટમ ગુજરાત પર સક્રિય છે, છતાં વરસાદ નથી પડી રહ્યો અને એ આપણે સૌએ જાણેલું સત્ય છે। તો આખરે કારણ શું છે અને એવું તો શું થઈ રહ્યું છે ઉમંગ કે સતત આટલા દિવસ સુધી વરસાદ ન પડે? જુલાઈમાં સરસ વરસાદ પડ્યો, પણ ઓગસ્ટ આવતા આવતા શું થઈ ગયું? જી બિલકુલ, એટલે જે વરસાદ ઓગસ્ટમાં તેના પીક ઉપર હોય, આપણે કહેતા હોય છે કે ચોમાસું છે તે ઓગસ્ટની અંદર સૌથી સારું હોય અને ઓગસ્ટના મહિનાની અંદર જે વરસાદ વરસે તેમના ઉપરથી જ આવનારું આખું વર્ષ કેવું જશે તે આપણે જોતા પણ હોય છે।
પરંતુ તે જ ઓગસ્ટની અંદર ગુજરાતની અંદર તમે જેમ વાત કરી કે છેલ્લા 19 દિવસથી ગુજરાતની અંદર વરસાદ નથી પડ્યો. હજુ કેટલા એવા જિલ્લાઓ છે ત્યાં જુલાઈમાં પણ વરસાદ નહોતો. તે જિલ્લાઓના ખેડૂતો અત્યારે સતત સરકાર પાસે માંગ કરી રહ્યા છે. સરકારે જે પોલિસી બનાવી છે એ પોલિસી મારફતે જ તે ખેડૂતો માંગ કરી રહ્યા છે. અને જો હજુ પણ આવનારા 5-6 દિવસ તમે જેમ વાત કરી મુફદ્દલ કે વરસાદ નહીં પડે તો પછી ગુજરાતના હું માનું છું ત્યાં સુધી લગભગ 80% જિલ્લાઓ છે તે દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તેવી પરિસ્થિતિ છે. કેવા રહેવાના છે આવનારા 5 થી 6 દિવસો ગુજરાત માટે વરસાદના, અને સપ્ટેમ્બરમાં વરસાદ વરસશે કે પછી આ દુષ્કાળગ્રસ્ત આખું વર્ષ જશે, તે વિશે જ આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ગર્જનાદમાં હવામાન નિષ્ણાંત અને આગાહીકાર જે જયપ્રકાશજી માઢક છે તે જોડાઈ ગયા છે. જયપ્રકાશજી, પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે. જી જી નમસ્કાર. જયપ્રકાશજી, ગુજરાતના ખેડૂતો સતત હવામાન નિષ્ણાંતો આપ જેવા આગાહીકારોની એ આગાહી પર નજર રાખીને બેઠા છે, કારણ કે 19 દિવસથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ક્યારે ગુજરાતના ખેડૂતોની આ રાહ છે એ રાહનો અંત આવવાનો છે? જી જી હું એમ માનું છું કે ઓગસ્ટના અંતમાં વરસાદ આવી શકે છે. એમાં 25, 26, 27 તારીખમાં મકર રાશિમાં ચંદ્ર જળ રાશિ કર્કના ઉચ્ચના ગુરુની દ્રષ્ટિમાં આવતા 25, 26, 27માં વરસાદમાં થોડો વધારો જોવા મળશે. અને ત્યારબાદ હું એમ માનું છું કે આગળ ઉપર વરસાદ થોડો વધશે, એટલો બધો નહીં પણ વરસાદ વધશે ખરો ઓગસ્ટના અંતમાં. અને સપ્ટેમ્બરમાં પહેલા સપ્તાહમાં બહુ સારો વરસાદ આવવાની સંભાવના રહેલી છે. હાલ એવું થયું છે કે સિસ્ટમ્સ તો 4 છે, 3 છે, 4 છે, એમાં શિયર ઝોન પણ છે, પરંતુ એમાં એવું બન્યું છે કે સિસ્ટમ બહુ મજબૂત નથી અને શિયર ઝોન એકલો કાંઈ કરી શકે એમ નથી. અરબ સાગરમાંથી એને મદદ મળતી નથી, ભેજ પણ બરાબર મળતો નથી. એમ જેવો અને મિસ્સો જેવા જે પરિબળો છે એ ફેવરેબલ નથી. અલનીનો છે, સૂકી હવાઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તરફથી આવી રહી છે. તો આ સિસ્ટમ હોવા છતાં બહુ ઝાઝુ બળ કરી શકતી નથી. પરંતુ ઓગસ્ટના અંતમાં એમ જેવો અને મિસો જેવા પરિબળો છે ફેવરેબલ થશે. ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ વધુ પોઝિટિવ થશે અને એ અલનીનોનો પ્રતિકાર થોડો કરશે વધારે. તો હું એમ માનું છું કે સિસ્ટમ પણ વધારે મજબૂત બનશે, બંગાળની ખાડીમાં વધારે મજબૂત સિસ્ટમ બનશે અને એને કારણે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં સારો વરસાદ આવવાની સંભાવના મને જણાય છે. અને આ સિસ્ટમ જો ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તો એ ગુજરાતની અંદર સુધી આવી શકે અને ગુજરાતમાં ફરી પાછો જોરદાર મજબૂત વરસાદનો રાઉન્ડ એક જોવા મળે એવી શક્યતા મને લાગે છે. જી જયપ્રકાશજી, છેલ્લે જ્યારે આપણે ચર્ચા થઈ હતી અને અમે આ મંચ ઉપરથી અન્ય વેધર એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરી, સૌને અપેક્ષા હતી, જે સિસ્ટમ બતાવી રહી હતી, અલગ અલગ વેધર મોડલ બતાવી રહ્યા હતા, આપે પણ નક્ષત્રોના આધારે કહ્યું હતું કે મધ્યનો જે ગાળો છે ઓગસ્ટનો, ત્યાં એક વરસાદનો સારો સ્પેલ આવશે. પણ આપણે લગભગ જોયું કે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો નહીં, અને પડ્યો તો કદાચ એ છૂટો છવાયો વરસાદ, એમ 1-1.5 ઇંચ આવે, 2 ઇંચ આવે, પછી બંધ થઈ જાય પાછો. વાદળછાયું વાતાવરણ આપણે ખૂબ જોયું, ઘણા બધા દિવસ રહ્યું, પણ વરસાદ વરસ્યો નહીં. ત્યાં એવી શું પરિસ્થિતિ બની કે એ જે સમયગાળામાં આપના સહિત સૌને આશા હતી કે વરસાદ આવશે, પણ એ ન આવ્યો? મેં એવું કહેલું કે ઓગસ્ટના મધ્ય પછી ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એની પોઝિટિવિટી ધીમે ધીમે વધતી જશે અને એને કારણે બંગાળની ખાડી સક્રિય થશે અને તેમાં એક પછી એક સિસ્ટમ બનતી જોવા મળશે. તો સિસ્ટમ તો બને છે, પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ હજુ એટલો બધો શક્તિશાળી થઈ શક્યો નથી કે જે અલનીનોનો પ્રતિકાર કરી શકે. અને બીજા જે એમ જેવો અને મિસો જેવા જે પરિબળો છે એ પણ બહુ ફેવરેબલ હજી થયા નથી. તો એને કારણે હજુ આપણે સારો વરસાદ જોઈ શક્યા નથી.
અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને પેલી સૂકી હવાઓ તો ઈરાન તરફથી જે આવતી હતી એ તો ચાલુ જ છે. તો આ કારણે બહુ મજબૂત સિસ્ટમ બની શકી નથી અને એને કારણે એ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ સુધી જ પહોંચે છે, એનાથી આગળ વધી શકતી નથી અને એને કારણે ગુજરાતમાં વરસાદ આવ્યો નથી. પરંતુ મેં પૂર્વકથન કરેલું એ મુજબ 25 તારીખ પછી ઓગસ્ટના અંતમાં, ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં વરસાદ જોવા મળશે અને એ ભલે એટલો બધો વધારે નહીં હોય પરંતુ 25, 26, 27માં વરસાદમાં વૃદ્ધિ જોવા મળશે જે રાહતરૂપ હશે. અને પછી ઓગસ્ટના અંતમાં એ વધુ વરસાદ પણ જોવા મળે છે અને સપ્ટેમ્બરમાં પણ ખાસ કરીને તારીખ 3, 4, 5, 6, 7, 8, 9 સુધી વરસાદ જોવા મળે એવી શક્યતા છે. કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ હજુ વધારે પોઝિટિવ થશે ઓગસ્ટના અંતમાં. એમજેઓ અને મિસો જેવા જે પરિબળો છે એ પણ વધારે ફેવરેબલ થશે અને એને કારણે અલ નીનોનો પ્રતિકાર થઈ શકશે અને મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થાય એવી શક્યતા છે જે છે ગુજરાત સુધી, પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી પહોંચી જાય એવી શક્યતા રહેલી છે. જી મુફદ્દલભાઈ. જી જયપ્રકાશજી, અત્યારે જે હમણાં એક લેટેસ્ટ અપડેટ એવું પણ આવી રહ્યું છે કે આની પહેલાં પેસિફિકમાં ટાઇફૂન બાવીનો જે કહેર હતો એના કારણે બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચાઈ ગયો અને એની અસરો પણ આપણે જોઈ રહ્યા છે કે આપણું જે ભારતનું ચોમાસું છે એમાં વિક્ષેપ છે. હવે અત્યારે સમાચાર આવ્યા છે કે ટાઇફૂન સાઉડેલ, આ નવું એક ટાઇફૂન છે, એક્ટિવેટ થયું છે. જાપાન, વિયેતનામ, ચીન બધી જગ્યાએ આની અસર થવાની છે અને સાઉડેલના કારણે ફરીથી પાછું સંકટ દેખાઈ રહ્યું છે ભારતના ચોમાસા પર. હા, અલ નીનો અને ટાઇફૂન નો આકાર લેવો એ બંને એક જ ઘટના કહી શકાય. કારણ કે પ્રશાંતનું જે તાપમાન વધી રહ્યું છે તો એને કારણે ટાઇફૂન ઉત્પન્ન થાય છે અને એ આપણો ભેજ છે એ ખેંચી લે છે. તો અલ નીનો કહો કે ટાઇફૂન કહો, એ આપણને વિપરીત અસર કરે છે આપણા ચોમાસાને, આપણા ભેજને એ ખેંચી શકે છે. પરંતુ મારું એવું માનવું છે કે બહુ દૂર હોવાથી બહુ અસર નહીં કરે અને એમજેઓ અને મિસો જેવા પરિબળો છે એ આપણે પ્રતિકૂળતા એની ઓછી થશે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ થોડું વધારે પોઝિટિવ થશે. તો એને કારણે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરમાં પહેલા સપ્તાહમાં એક વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે અને ચોમાસું હજી વિધિવત એમ વિદાય નહીં થાય. કારણ કે બંગાળની ખાડી સક્રિય હોય તો ચોમાસું છે એ વિદાય થઈ શકતું નથી. વિદાય થતું હોય તો પણ અટકી જાય છે. એટલે ટાઇફૂન છે એ અલ નીનોને લીધે છે અને અલ નીનોનો ભય તો છે જ. પરંતુ મને આશા છે કે તારીખ 25 થી થોડો વરસાદમાં વૃદ્ધિ જોવા મળશે. ઓગસ્ટના અંતમાં પણ વરસાદમાં થોડો વધારો જોવા મળશે અને સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની, સપ્ટેમ્બરના પહેલા વીકમાં ખાસ કરીને જન્માષ્ટમી એટલે કે 4 સપ્ટેમ્બર આસપાસ અને એ પછી પણ વરસાદ થવાની શક્યતા તો રહેલી જ છે. જી મુફદ્દલભાઈ. જયપ્રકાશજી, છેલ્લે આપણે વાત થઈ હતી ત્યારે આપણે બંગાળની ખાડીની સાથે અરબ સાગરની પણ ચર્ચા કરી હતી. શું એવા કોઈ સંકેતો મળી રહ્યા છે કે નજીકના સમયગાળામાં અરબ સાગરથી ગુજરાત માટે કોઈ સારા સમાચાર આવે? કેમ કે જે તમે હમણાં કહ્યું આની પહેલાના જવાબમાં કે જે ઈરાનથી આવતા ગરમ પવનો છે, કાલે જ એક લેટેસ્ટ રિપોર્ટ હતો કે એ પવનોની માત્રા બહુ વધી ગઈ છે અને એ પણ અલ નીનોની સાથે એક વધુ એક ફેક્ટર છે કે જે ભારતના ચોમાસાને નડી રહ્યું છે. તો અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નથી બની રહી, એનું કારણ એ છે કે પછી અરબ સાગરથી કોઈ ગુડ ન્યૂઝ આવવાના છે? હાલ તો અરબ સાગરથી કોઈ સપોર્ટ નથી એટલે ત્યાં તો હાલ કઈ બની રહ્યું હોય એવું લાગતું નથી. જે કાંઈ થોડા ઘણા સર્ક્યુલેશન્સ બની રહ્યા છે કે જે બહુ મજબૂત નથી એ બંગાળની ખાડીમાં બને છે. તો અરબ સાગરમાં ના હાલ કોઈ સારા સમાચાર લાગતા નથી મુફદ્દલભાઈ કે એમાં કોઈ હલચલ પોઝિટિવ હોય એવું હાલ જણાતું નથી. જી મુફદ્દલભાઈ. જયપ્રકાશજી, આમ તો જે વરસાદની ટકાવારી છે એના ઉપર સતત વાતો થાય છે કે વરસાદની ટકાવારી છે એ સારી રહેશે અને હવામાન વિભાગને પણ આશા છે
કે વરસાદની ટકાવારી કદાચ છેલ્લે કવર થઈ જશે એમ. અત્યારે જ્યારે આપણે 21મી ઓગસ્ટ સુધી પહોંચી ગયા છીએ, ચર્ચા એ કરી રહ્યા છીએ કે 3 સપ્તાહ કોરા ગયા છે. આપને શું આશા છે? આપ શું જોઈ રહ્યા છો કે વરસાદની ટકાવારી ગુજરાત માટે કેટલી રહેવાની છે? શું કોઈ ઘટાડો થવાની સંભાવના છે? હા, અત્યારે કેટલીક એજન્સીઓએ 85% સુધીના વરસાદનું નીચું અનુમાન કર્યું છે કે 85% થઈ જશે. પરંતુ મને એમ લાગે છે કે એવું નહીં બને અને આ ઓગસ્ટના અંતમાં આપણને કે સપ્ટેમ્બરના પહેલા વીકમાં જે વરસાદ જોવા મળશે એને કારણે એ 94% સુધી પહોંચી જશે. 94% સુધી પણ એ પહોંચી જાય એવી શક્યતા છે. હાલ જે પરિસ્થિતિ છે એમાં સુધારો આવશે અને એ માટે આપણે સપ્ટેમ્બરના પ્રથમ વીકના એન્ડ સુધી રાહ જોવી જોઈએ. મુફદ્દલભાઈ, મને આશાસ્પદ છે. આપણે પૂછ્યું કે આપને આશા જણાય છે, તો મને આશા છે કે હજુ વરસાદ આવશે અને વરસાદની ઘટ છે એ ઓછી થશે આવું મને લાગે છે અને એ 94% સુધી પહોંચી જાય એવું મને લાગે છે. જયપ્રકાશજી, અમે ખેડૂતોની પણ સતત વાત કરતા રહીએ છીએ અને એ પણ અહેવાલ સતત બતાવીએ છીએ કે ક્યાં કેવી સ્થિતિ છે. જેમ આપણે અગાઉ ચર્ચા થઈ છે, ઘણા બધા વિસ્તારો એવા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો, કચ્છના ઘણા બધા વિસ્તારો, ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો, ખેડૂતો ત્યાં હવે નિરાશ થવા લાગ્યા છે. કેમ કે સમય જેમ વીતતો જાય છે, પાકને અસર થઈ રહી છે. ખેડૂતો માટે શું રાહતના સમાચાર? પાછોતરો વરસાદ એમના માટે મહત્વનો સાબિત થશે. અત્યારે પિયતથી એ લોકો સિંચાઈની જે વ્યવસ્થા હોય ત્યાં પિયતથી કામ ચલાવી લે. એના અંગે આપનું શું અનુમાન છે? પિયત તો કરી દેવું જોઈએ અને કરવા પણ માંડ્યા છે ખેડૂતો. કેમ કે પાણીની સગવડ સારી છે. પોતાની વાડીમાં ન હોય તો બાજુમાંથી લઈને પણ એ કરી શકે છે. પણ મને આશા છે કે સપ્ટેમ્બરના પહેલા વીકની અંદર બહુ જોરદાર સિસ્ટમ બનશે. ઓગસ્ટના અંતમાં 26 તારીખે એક સિસ્ટમ બનશે. ખાનગી એજન્સીઓનું એવું કહેવાનું છે બંગાળની ખાડીમાં. તો એને લીધે આગળ ઉપર વરસાદ આવી શકે છે અને સપ્ટેમ્બરમાં જે સપ્ટેમ્બરનું પહેલું સપ્તાહ એટલે કે પહેલું અઠવાડિયું છે એમાં જોરદાર વરસાદ આવે એવી મને શક્યતા જણાય છે. અને એને કારણે જે ગુજરાતના ખેડૂતો છે કે જે હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે એમને સંતોષ થશે એવું મને લાગે છે. સપ્ટેમ્બરનો પહેલા વીક સુધી આપણે રાહ જોવી જોઈએ. એ પહેલા જરૂર પડે પિયત આપી દેવું જોઈએ. જયપ્રકાશજી, આપ ખૂબ લાંબા સમયથી આગાહી કરતા આવ્યા છો. લોકોના મુખે અત્યારે ચર્ચા છે કે લાંબા વર્ષોથી ક્યારેય પણ ચોમાસાની અંદર ઓગસ્ટ મહિનો આટલો કોરો ધાકડ નથી ગયો. તમને યાદ છે છેલ્લે ક્યારેક ઓગસ્ટ મહિનો કેટલા વર્ષો પહેલા આવો કોરો ધાકડ ગયો હતો? જી, એવું મને યાદ લાગે છે. એમની સાથે સંપર્ક કપાઈ ગયો છે. એટલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા એ કરી રહ્યા હતા કે ઓગસ્ટ મહિના ઉપર જ્યારે જુલાઈમાં આગાહી થતી હતી, લાંબા સમયગાળાનું અનુમાન અપાતું હતું, ત્યારે આપણે જોયું હતું કે ઓગસ્ટ માટે જે આગાહી થઈ રહી હતી એમાં ખૂબ સારા વરસાદની આગાહી થઈ રહી હતી. અને મને બરાબર યાદ છે કે ઓગસ્ટનું પહેલું સપ્તાહ, ચાહે આપણે અંબાલાલને લઈ લઈએ, ચાહે અન્ય વેધર એક્સપર્ટને લઈ લઈએ, અને ખાનગી હવામાન જે એજન્સીઓ છે એમણે પણ કહ્યું હતું કે સંકેતો બધા એવા લાગી રહ્યા છે કે ઓગસ્ટ જેવો શરૂ થશે, ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ છે એ મજબૂત બનશે અને એના કારણે જે અલ્નીનોની અસરો છે એને ખાળી દેવાશે અને ઓગસ્ટમાં વરસાદ સારો પડશે. ઘણા બધા લોકોએ કહ્યું હતું કે સળંગ 1 સપ્તાહ સુધી વરસાદ ઓગસ્ટમાં પડવાનો છે. આજની તારીખે આપણે 21 ઓગસ્ટે ઊભા છીએ, સળંગ 1 સપ્તાહ વરસાદ નથી પડ્યો. એટલે આ જે અસરો છે અલ્નીનોની અથવા તો ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે એ એટલો સક્ષમ ન બન્યો કે જે અલ્નીનોનો સામનો કરે. અને જ્યાં એમાં ઉપરથી વધારાની બે સમસ્યા આવી એ છે કે જે ટાઇફૂન અચાનક બનવા લાગ્યા વધારે માત્રામાં અને એની ઇન્ટેન્સિટી ખૂબ હાઈ રહી, એની પણ આપણે અસર જોઈ. અત્યારે જે ટાઇફૂન છે સાઉડેલ કરીને,
એ જાપાન, ચીન, તાઇવાન આ તમામ વિસ્તારો ઉપર ત્રાટકવાનું છે. અત્યારે એકદમ ઇન્ટેન્સિફાઈ થઈ ગયું છે. સિવિયર ટાઇફૂન છે. અને આપણી સાથે જયપ્રકાશજી પણ જોડાઈ ગયા છે. જયપ્રકાશજી, આપ વાત કરી રહ્યા હતા કે ઓગસ્ટ છેલ્લે આટલો બધો કોરો આપે ક્યારે જોયો, ક્યારનું યાદ છે આપણે? હા, એ ઘણા સમયથી આવું બન્યું નથી, એ વાત આપની ખરી છે. જી. કારણ કે ઓગસ્ટમાં વરસાદ આવતો હોય છે અને ઘણો બધો આવતો હોય છે, એવું પણ જોયેલું છે. પણ આ એક વિલક્ષણ ઘટના હોય એવું લાગે છે. અને એના કારણમાં અલનીનો, આ સૂકા પવનો અને કેટલાક જે પરિબળો છે એ વિપરીત છે, તો એને કારણે આ હાલ બની રહ્યું છે. અને મુફદ્દલભાઈ હમણાં કહ્યું કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એટલો બધો સક્ષમ નથી હજી બની શક્યો, પણ ઓગસ્ટના અંતમાં એ જરૂર સક્ષમ થવાનો છે. એટલે આપણે વરસાદી ગતિવિધિઓમાં સુધારો ઓગસ્ટના અંતથી જોઈ શકશું. અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ સારી રેઇનફોલ એક્ટિવિટી આપણને જોવા મળશે. જયપ્રકાશજી, ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ હતો. સપ્ટેમ્બર આખો જે મહિનો છે, ઘણી વેધર એજન્સીઓ છે તે કહી રહી છે કે સપ્ટેમ્બર આખો મહિનો વરસાદ પડશે. તેમ છતાં તમારું શું માનવું છે? સપ્ટેમ્બરમાં પણ એક ગેપ લાંબો થશે કે પછી હકીકત સપ્ટેમ્બરમાં ખેડૂતોને રાહત મળશે, એવો વરસાદ પડશે? ના, સપ્ટેમ્બરમાં મને ખૂબ આશા છે. અને મોડેલો છે ને એ ઘણી વખત સાચું બતાવતા નથી હોતા, એની વચ્ચે પણ મતભેદો હોય છે. પરંતુ સપ્ટેમ્બરમાં મને એક વરસાદનો જોરદાર રાઉન્ડ હજી આવશે એવી પૂરેપૂરી આશા રહેલી છે. જી ભાઈ. ઠીક છે. એક અંતિમ સવાલ આપને પૂછી લઈએ કે જે અત્યારની સ્થિતિ છે, સપ્ટેમ્બર ઉપર આપણા સૌની આશા ટકેલી છે, આપ શું જોઈ રહ્યા છો કે ક્યાં સુધી એક્સટેન્ડ થઈ શકે છે ચોમાસું, કે એના નિયત સમયે વિદાય લઈ લેશે? સંભાવના શું જોઈ રહ્યા છો? નિયત સમયે વિદાય લે ચોમાસું, કે જેમ 15 દિવસ મોડું થયું, જૂનમાં 15 જૂને એન્ટ્રી લેવાને બદલે 30મી જૂને શરૂ થયું, એવી રીતે 15 દિવસ મોડું વિદાય લેશે? એ રાજસ્થાન ઉપરથી વિદાય લેતું હોય છે આપણે ત્યાં. જી. પણ એવું પણ એ હમણાં બનવાનું નથી. અને એ મોડી વિદાય લેશે. અને આપણે કમસે કમ સપ્ટેમ્બરની 15 તારીખ સુધી ચોમાસું રહેશે. અને મોડી બહુ વિદાય છે, કેમ કે બંગાળની ખાડી સક્રિય હોવાને કારણે ચોમાસું વિદાય લેતું હશે તો પણ અટકી જશે. કારણ કે ત્યાંથી આ મોસમી પ્રણાલી મજબૂત ઉદ્ભવે તો એ ચોમાસું જતા જતા અટકી જતું હોય છે. આવું ઘણી વખત જોવા મળ્યું છે. અને પાછોતરા વરસાદ પણ થતા હોય છે. તો સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય બહુ મોડી થશે એવું મને લાગે છે. જી મુફદ્દલભાઈ. ઠીક છે. આભાર જયપ્રકાશજી અમારી સાથે જોડાવા બદલ. ને આ અત્યંત અગત્યનો મુદ્દો છે અત્યારે ગુજરાત માટે, દેશ માટે, ત્યારે આ મુદ્દા પર અમારી સાથે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો જે પરિસ્થિતિઓ અત્યારે સર્જાઈ છે એ પરિસ્થિતિઓ ચોક્કસથી ઇશારો કરી રહી છે કે એક ચિંતા ખૂબ મોટી છે. અને એ ચિંતા એ છે કે જેવી રીતે ઓગસ્ટ પર આશા હતી અને બધી આશા નઠારી નીવડી, એવું ક્યાંક સપ્ટેમ્બરમાં ન થઈ જાય. આ બહુ જ નેગેટિવ વાત છે. પણ આપણે હંમેશા પ્રિપેર ફોર ધ વર્સ્ટ, એટલે ખરાબ માટે તૈયાર રહીએ તો આપણે એનો સામનો કરી શકીએ. આ વાત મે મહિનામાં આ જ મંચ ઉપરથી અલનીનોના અહેવાલ દરમિયાન મેં કહી હતી કે અલનીનો ગમે ત્યારે પરિસ્થિતિ બદલી શકે છે. ઓગસ્ટમાં આપણે અલનીનોનો પ્રકોપ જોઈ રહ્યા છીએ. અને અલગ અલગ વેધર એક્સપર્ટ જ્યારે આ મંચ પર આવ્યા એમણે પણ આ વાત સ્વીકારી છે કે અલનીનોની અસરો થઈ રહી છે. અને એના કારણે ભારતનું જે ચોમાસું છે, ગુજરાતનું જે ચોમાસું છે, એમાં મોટો વિક્ષેપ પડી રહ્યો છે. પણ હવે જ્યારે અંતિમ સપ્તાહ શરૂ થશે ઓગસ્ટનું, ત્યારે ઘણા બધા વેધર એક્સપર્ટને જે હમણાં આગાહીકાર આપણી સાથે જોડાયા હતા એમને, અલગ અલગ વેધર એજન્સીને આશા છે કે ત્યારે માહોલ બંધાશે અને ઓગસ્ટ પૂરો થતા સુધીમાં એક સારો વરસાદનો રાઉન્ડ આવશે. અને એ પછી સૌથી અગત્યનું બની જવાનું છે સપ્ટેમ્બરની શરૂઆત થાય. આજે ન્યૂઝરૂમે પણ એક અહેવાલ બતાવ્યો છે સ્કાયમેટને ટાંકીને. એ અહેવાલમાં પણ સ્પષ્ટ અમે દેખાડ્યું છે કે સપ્ટેમ્બરની શરૂઆત સાથે જ એક સિસ્ટમ બની રહી છે ગુજરાતની નજીક, અને 1 સપ્ટેમ્બરે ગુજરાતને દસ્તક દઈ રહી છે.
બીજી, ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે, આવું સ્કાયમેટનો દાવો છે. સ્કાયમેટ 15 દિવસનું વરસાદનું લાંબા ગાળાનું અનુમાન કરતું હોય છે. એ અંતર્ગત સ્કાયમેટે આ આગાહી કરી છે. ઉમંગ, પણ અંતે તો કુદરત જ જી અંતિમ નિર્ણય લે છે, એટલે ખરેખર સપ્ટેમ્બર કેવો જવાનો છે એ કુદરત ઉપર આધારિત છે. પ્રકૃતિને તો કોઈ આગાહી એ નડતી પણ નથી. પ્રકૃતિ જે પ્રકારે ચાલે છે, એનું જે ચક્ર છે, તે ચક્રમાં આપણે કોઈ વિક્ષેપ પણ ના કરી શકીએ, પરંતુ આપણે આશા કરી શકીએ. હવામાન જે નિષ્ણાંતો છે, હવામાન એજન્સીઓ છે, તે પણ આશા રાખીને બેઠી છે કે ઓગસ્ટના અંતથી એટલે કે 25 તારીખ પછી શરૂ થાય અને તમે જેમ વાત કરી કે સપ્ટેમ્બરનું પહેલું વીક એટલે કે 7 સપ્ટેમ્બર સુધી એ સારા એવા વરસાદની આશા સૌ કોઈને છે. ખેડૂતો પણ આશા લગાવીને બેઠા છે, સરકાર પણ આશા લગાવીને બેઠી છે કે અમારે ગુજરાતના જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવા પડે, કારણ કે જો ગુજરાતના જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર થશે તો પછી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. ચોમાસું નબળું જાય એટલે શિયાળો આખો જે પાક હોય છે તે નબળું જાય અને આખું જે વર્ષ છે તે ખેડૂતોને ખૂબ મુશ્કેલીમાં કાઢવું પડતું હોય છે. તેવું ન થાય. પ્રકૃતિ જે પ્રકારે આગળ વધી રહી છે તે પ્રકારે આપણે આશા રાખીએ કે સપ્ટેમ્બર ખૂબ સારો એવો જાય. જે પ્રકારે જુલાઈની અંદર આપણે આશા નહોતી લગાવી એ પ્રમાણે વરસાદ પડ્યો, એવું જ આપણે સપ્ટેમ્બરમાં પણ ઈચ્છીએ કે સપ્ટેમ્બરમાં પણ આપણા આશા કરતાં વધુ વરસાદ પડે. તમારા વિસ્તારની પરિસ્થિતિ શું છે? છેલ્લા 20 દિવસથી વરસાદ નથી. ગુજરાતના અનેક જિલ્લાઓ કોરા ધાકડ બની ચૂક્યા છે. ખેડૂતો કઈ પરિસ્થિતિની અંદર પોતાના પાકની સાર સંભાળ કરી રહ્યા છે? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અમે પણ આશા લગાવીને બેઠા છીએ કે જલ્દીથી જલ્દી વરસાદ આવે, પરંતુ આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી માહિતી પહોંચાડતા રહીએ કે ક્યારે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. તે માહિતી મેળવવા માટે તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી લેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.